સોમનાથ સ્વાભિમાન પર્વ વાત કરીશું જય સોમનાથ। તો ઐતિહાસિક દિવસ, ઐતિહાસિક ક્ષણ અને તે બિલકુલ નજીક આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા આપને અપડેટ આપી દઈએ તો પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પહોંચી ગયા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જુઓ આ તસવીર, જુઓ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે। અભિવાદન કરી રહ્યા છે પીએમ મોદી અને સૌથી પહેલા મોટી જનમેદની અને હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથની આ પાવન ધરતી પર ઉતરે છે અને ત્યારબાદ તેમનો જે વિધિવત કાર્યક્રમ છે તે આગળ વધે છે। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પણ મળી અને બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી। ઓમકારના જાપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાવાના છે। 3000 ડ્રોન થકી સોમનાથની જે શૌર્ય ગાથા છે, આખી મહાગાથા તે રજૂ કરવામાં આવશે। આવતીકાલે વડાપ્રધાન સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવાના છે અને દર્શન કર્યા બાદ તેઓ શૌર્ય યાત્રા જે નીકળવાની છે અને આ યાત્રામાં પણ તેઓ ભાગ લેવાના છે। સોમનાથમાં 1 કિલોમીટરનો એ રૂટ નક્કી થયો છે, શૌર્ય પર્વ યાત્રા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એટલી જ સહભાગી રહેશે। છેલ્લા કેટલાક દિવસોથી સોમનાથ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે અને સાથે સાથે તમામ લોકોની નજર આ મહાદેવ ધામ સોમનાથ પર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે અને સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ તેઓ જોડાયા હતા। વિકાસ કાર્યોને લઈને સમીક્ષા પણ કરવામાં આવી।